નારાયણ ગુરુને શ્રદ્ધાંજલિ આપી તેમના આદર્શોને સમગ્ર માનવજાત માટે અમૂલ્ય ખજાનો ગણાવ્યો। પીએમ મોદીએ નારાયણ ગુરુને શ્રદ્ધાંજલિ આપી તેમના આદર્શોને સમગ્ર માનવજાત માટે અમૂલ્ય ખજાનો ગણાવ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં શ્રી નારાયણ ગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને મહાત્મા ગાંધી અને શ્રી નારાયણ ગુરુ વચ્ચે થયેલી ઐતિહાસિક સંવાદની સદી પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। મોદીએ જણાવ્યું કે શ્રી નારાયણ ગુરુએ ભેદભાવ રહિત સમાજનું સ્વપ્ન જોયું હતું અને આજે ભારત પણ દરેક પ્રકારના ભેદભાવને દૂર કરવા માટે પ્રયત્નશીલ છે। પ્રધાનમંત્રી પોતાના સંબોધનમાં જણાવ્યું કે શ્રી નારાયણ ગુરુના આદર્શો સમગ્ર માનવજાત માટે અમૂલ્ય ખજાનો છે અને દેશ સેવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓ માટે તેઓ માર્ગદર્શક પ્રકાશ છે। તેમણે ઉમેર્યું કે ગુરુદેવના વિચારો અને શિક્ષણો આજે પણ સમાજમાં સમરસતા, એકતા અને વિકાસ માટે પ્રેરણા આપે છે। મોદીએ કહ્યું, ગુરુદેવના જીવન અને કાર્યને દરેક ભારતીય સુધી પહોંચાડવું જરૂરી છે જેથી દેશના વિકાસના સપના સાકાર થઈ શકે। મોદીએ જણાવ્યું કે શ્રી નારાયણ ગુરુએ આધ્યાત્મિક ઉન્નતિ અને સામાજિક સુધારાને એકબીજાથી જોડ્યા હતા। તેમણે સમાનતા, સત્ય અને સેવા પર ભાર મૂક્યો હતો અને સમાજના પછાત વર્ગને ઉન્નત બનાવવાના પ્રયાસો કર્યા હતા। પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ગુરુદેવના આદર્શો સબકા સાથ સબકા વિકાસના વિચારને મજબૂત બનાવે છે, ભારતને વિશ્વમાં વિકાસશીલ દેશ તરીકે આગળ વધારવામાં મદદરૂપ છે। આ પ્રસંગે મોદીએ જણાવ્યું કે શ્રી નારાયણ ગુરુના આશીર્વાદ અને શિક્ષણો ભારતને અમૃતકાળમાં વિકાસના માર્ગે આગળ ધપાવશે। તેમણે જણાવ્યું કે સરકાર શ્રી નારાયણ ગુરુના જીવન સાથે જોડાયેલા તીર્થ સ્થાનોને જોડવા માટે શિવગીરી સર્કિટના વિકાસ પર પણ કામ કરી રહી છે। અંતે મોદી ફરી એકવાર શ્રી નારાયણ ગુરુને વંદન કરી તેમના આશીર્વાદ દેશ પર સતત રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી।